બ્રાહ્મણોનું જેને ધન લઈ લીધું અને પોતે પુષ્ટ બન્યો હોય, બ્રાહ્મણનું ધન એટલે કોઈ જ્ઞાતિની વાત નથી, યાદ રાખજો વાલા ભક્તો. અહીંયા કોઈ જ્ઞાતિવાદ છે જ નહીં. અહીંયા તો બધાને માધ્યમ બનાવીને કથા કરી છે. બ્રાહ્મણનો ધર્મ છે નીતિ સમજાવ્યા સંસારને. અહીંયા કહ્યું બ્રાહ્મણનું ધર્મ, બ્રાહ્મણનું ધન જેને લીધું હોય. બ્રાહ્મણના ધનનો અર્થ છે આ સમાજની અંદર શાસ્ત્રાર્થ કર્મ કરાવીને પણ સંપત્તિ ભેગી કરી લેવામાં આવે એવમ પાપી માણસ. ઘણી જગ્યાએ એવું થાય જ છે. નજર કહી ઓર, નિશાના કહી ઓર, આવું ઘણું થાય છે. જેણે આ શાસ્ત્રને માધ્યમ બનાવીને જેને સમાજનું ધન લીધું છે એવો પાપી માણસ. બીજું ક્રૂર સ્વભાવ ન હોય, જેને કોઈ પ્રત્યે દયા ભાવ ન હોય, પિશાચની જેમ નિર્દયી હોય, બીજાની હારે છલ કપટ કરવા વાળો હોય, વ્યભિચાર કરવા વાળો માણસ હોય, આવા પાપી માણસોને આ ભાગવતની કથા પવિત્ર બનાવી દે છે. પણ ખાસ યાદ રાખજો, આ પાપી શબ્દને સાંભળીને કે આ ઓહો આવા બધા કામ કરે એને પવિત્ર બનાવી દે છે, તો યાદ રાખજો તમારી અજાણતાથી અથવા તો તમારું ભૂતકાળમાં તમારાથી જે થઈ ગયેલું ખોટું કામ છે અને એ કામ માટે તમે ભાગવતની કથા સાંભળવા બેસી જાઓ કે હવે મારાથી જે થઈ ગયું છે એના નિવારણ માટે ભાગવતની કથા સાંભળવી છે, તો તમને ભાગવતની કથા મુક્ત કરે. પણ આ કથા સાંભળ્યા પછી લે આ તો કથા મુક્ત કરે, ચાલો પાપ કરો, તો એમ મુક્ત નહીં કરે આ કથા. ગંગાજી તમને પાપમાંથી મુક્ત કરે એ વાત 100% છે, પણ તમારાથી થઈ ગયેલું અજાણતાનું પાપ છે એમાંથી મુક્ત કરે છે. આપણને ખબર પડે કે ગંગાજી તો પાપને ધોઈ નાખે છે, ચાલો પાપ ચાલુ કરો, તો એમ ગંગાજી પાપ નહીં ધોવે તમારા. આ ભાગવતની ગંગા પણ એવી છે, તમારા પાપને ધોઈ નાખશે, પણ તમારાથી અજાણતા થયેલા પાપ, તમારાથી કોઈ ધર્મનો પૈસો લેવાઈ ગયો હોય, તમારાથી કોઈની નિંદા કુટલી થઈ ગઈ હોય, તમારાથી વ્યભિચાર થઈ ગયો હોય, અને એ વ્યભિચાર થયા પછી પણ તમને એક આત્માની અંદર, તમારા એક શરીરની અંદર, તમારા મનની અંદર એક ગ્લાનિ થઈ જાય, મારાથી આવું કામ થઈ ગયું. અને એવા ભાવ સાથે જ્યારે કથા સંભળાવાઈ જાય છે ત્યારે તમે પાવન અને પવિત્ર બની જાઓ છો. સપ્તાહ યજ્ઞેન કલો